છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડાના પ્રભુ. મંદિર છો ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ, તેને સદા પ્રણામ. ધર્મ વાર્તા સ્વાધ્યાય. ગઈકાલે થોડા મુદ્દાની વિચારણા થઈ હતી. ઉત્તમ સાધક મુમુક્ષુ તેનું જીવન કેવું હોય, એટલે આપણું જીવન કેવું હોય અને કેવું હોવું જોઈએ. હોય એ પ્રપોઝલ છે, હોવું જોઈએ એ પ્રપોઝલ છે, અને હોવું, કરવું, ઉત્પન્ન કરવું, બદલવું, સુધારવું એ પ્રક્રિયા છે, ઓપરેશન છે. તો એમાં આપણે વિચાર્યું હતું 8 અંગ આપણે જેટલા હોય એટલા પાકા. તો એમાં આપણે વિચાર્યું હતું 8 અંગ આપણે જેટલા હોય એટલા પાકા કરવા, ન હોય તે પ્રગટ કરવા. એમાં ગઈકાલે 5મું અંગ કહેવાનું રહી ગયું હતું. મૂળ પાઠમાં બોલ્યા હતા, પરંતુ 5મું અંગ એટલે બીજાના દોષોને ઢાંકવા. એ અંગ રહી ગયું હતું, એ આપણે ઉમેરી લેવું. દરરોજ કેટલી સાધના થવી જોઈએ? 4 કલાક તો થવી જ જોઈએ. 6 કલાક થાય તો સારું. આપણું ધ્યેય 10 કલાક સાધના કરવાનું છે. આનું એક ફેરલી યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ. જેટલી જ્ઞાનની આરાધના એટલી ભક્તિની આરાધના, એ બેની મુખ્ય હોય આ કાળે અત્યારે. અને ધ્યાનની આરાધના આપણી શક્તિ પ્રમાણે અડધો કલાક, પોણો કલાક, 1 કલાક, આગળ પછી વધી શકે તો 1.5-2 કલાક, જેવી પોતાની શક્તિ. ધ્યાનની અંદર વૈરાગ્ય આવી ગયો, અને ધ્યાનની અંદર ઇન્દ્રિય અને મનનો સંયમ પણ આવી ગયો. કારણ કે એ બે વિના ધ્યાન બની શકે, સાચું ધ્યાન બની શકે નહીં. એ આજ્ઞા આપણે 63મી ગાથા મોક્ષ પાહુડથી જાણવી. આહારનો વિજય, નિદ્રાનો વિજય, આસનનો વિજય, અનેકાંતનો આશ્રય, આત્માનુભવી સદગુરુથી શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણવું તે, અને તેની સિદ્ધિ અર્થે ધ્યાન, એકાગ્રતા, ચિત્ત સ્થિરતાનો મહાન ઉદ્યમ પરાક્રમ કરવું, એવી 6 આજ્ઞાઓ ત્યાં આગળ ભગવાને આપેલી છે. એમાં આવી ગયું કે જે ધ્યાન કરવા ઈચ્છે છે
એને જ્ઞાન અને ભક્તિની સાથે વૈરાગ્ય અને યથાશક્તિ ઇન્દ્રિય અને મનનો સંયમ પણ આવશ્યક છે. ત્યાર પછી એ આપણે શાસ્ત્રીય દ્રષ્ટિથી વિચાર્યું તો પછી આપણે પ્રેક્ટિકલ સમય વિચાર્યો આપણે શક્તિ. તો શક્તિ શરીરની છે એ પણ પરમાર્થમાં વાપરવી. પરમાર્થ ગઈકાલે ભાઈનો પોઈન્ટ હતો એ આમ તો વિચારણીય છે, પણ પરમાર્થમાં અહીંયા ઉત્તમ સાધક લીધા છે એટલે આધ્યાત્મિક સાધનાની મુખ્યતા છે. બાકી સાધકે પોતાનો સમય અવશ્ય એની કઈ કક્ષા છે એ ક્યાં સાધના કરે છે એના પર આધાર છે. 1 કલાક 2 કલાક 3 કલાક અન્યની સેવા, સાધકોની સેવા, સંતોની સેવા, સાધુજનોની સેવા અથવા બીજાઓની પણ સેવા, એમાં આખો સમય ગાળવો જોઈએ. એમાં પોતે ટોટલ સમય કેટલો આપ્યો છે એના પર આધાર છે. અને એ બધાને માટે કોન્સ્ટન્ટ નથી. કોક જીવ અંતર્મુખ વૃત્તિવાળો હોય તો 1-8 કલાક જ સેવા આપે છે. કોક જરા કર્મયોગી હોય તો એને 4-5 કલાકની સેવા આપે છે. એ ધ્યાન કરવાની એનામાં શક્તિ નથી, અથવા એટલી એની એપ્ટિટ્યુડ નથી, અથવા એની સમુચ્ચય યોગ્યતા નથી. તો એવું પણ બને. ભગવાન કહે છે કંઈ વાંધો નહીં. તમારા 4 દીકરા હતા, એમાંના 3 તો એક IAS થઈને કલેક્ટર બની ગયો, બીજો સિવિલ સર્જન થઈ ગયો અને ત્રીજો મોટો MLA છે, પણ ચોથો નોન મેટ્રિક છે. તો કે આપણે અળખામણો છે? ના, આપણે તો બધાને સરખી ફેસિલિટી આપી હતી, પણ એ પાસ જ ન થયો. 3 વાર તો એને બેહાડ્યો મેટ્રિકમાં, પણ તો એ પાસ ન થયો. બને એવું. તો પછી આના પ્રત્યે ભાવ આપણે સારા રાખીને એને કેવું, ભાઈ મહેનત કર, મફતમાં રોટલા ખાવાના. જે બેસી રહે એનો હરામ હાડકાનો થઈ જાય, એનું મન પણ કેવું થઈ જાય. એન આઇડલ માઇન્ડ ઇઝ અ ડેવિલ શોપ, અથવા નવરો બેઠો નખોદ વાળે માટે. પ્રાય આ કાળે એડવાન્સ ધ્યાનની સિદ્ધિની સંભાવના લગભગ નહિવત છે. એટલે પણ સેવા અને ભક્તિ એ સાધનાના અનિવાર્ય અંગ છે. સેવા અને ભક્તિ એ સાધનાના અનિવાર્ય અંગ છે. હું હઠ કરીને બેસી જાઉં ને 8 કલાક બેસું એટલે તમે લાગો હા 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 મહારાજ તો સમાધિમાં છે. મહારાજ ક્યાં છે એ મહારાજ જાણે છે, અને એક સર્વજ્ઞ ભગવાન જાણે છે. 2-3 જગ્યાએ વચનામૃતમાં લીધું છે. જીવ એમ માને છે કે આમ ધ્યાન કરવાથી મોક્ષ થશે, પણ ધ્યાન પણ જ્ઞાની પુરુષના લક્ષ્યમાં છે કે જીવનું કલ્યાણ શેમાં છે. અને સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. એટલે એમાં ઉદાર થવું. કોઈ જીવ ધ્યાન યોગી પણ હોય, કોઈ જીવ ભક્ત યોગી પણ હોય, કોઈ જીવ જ્ઞાન યોગી પણ હોય, અને કોઈ જીવ કર્મયોગી પણ હોય. કોઈ મુખ્યતા કોઈ પણ બીજાનો સ્વીકાર કરવો જોઈએ. ભક્તિવાળા જ્ઞાનને એમ કે સાહેબ ચોપડા હું ફાડવા છે, હવે ચોપડા મૂકો ને, ભક્તિ કરો. અથવા જ્ઞાનવાળા એમ કે આ રાગડા શું તાણો છો, હવે ભક્તિનું શું કરવું છે, વાંચો. તો એ બંને જે પ્રકારે બોલે છે એ પરથી એઓ એટલા બધા નીચી કક્ષાના છે કે આત્માથી જ નથી. આત્માર્થીના મોઢામાંથી કોઈ એવો શબ્દ હોય નહીં કે જે તોછડો હોય. કોઈ ખરાબમાં ખરાબ માણસ હોય ને એને વઢવું હોય તો પણ એની પદ્ધતિ એવી છે કે એમાં કોઈ એવો તોછડો શબ્દ નથી. કોઈ માણસનું મન ભેદાઈ જાય, કોઈનું હૃદય દુઃખ પામે એવી એની વાણી હોતી સહજ છે. એ સહજ એવો થઈ ગયો છે. તો શક્તિની વાત કરી, શરીરની શક્તિ,
મધ્યયુગના સંતોની એ ખાસ વાત અને વિશેષતા છે કે સેવા और सुमिरन, सेवा और सुमिरन, तन से करो सेवा और मन से करो सुमिरन, तन से करो सेवा और मन से करो सुमिरन. આ સામાન્ય આવશ્યકતા છે. નહીં તો જીવમાં જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી એનામાં ઊંચી કક્ષાની સાધના કરવાની યોગ્યતા આવતી નથી. ભક્તિની વાત આપણે વારંવાર વિચારીએ છીએ. વાણી એ વિશે પણ વિચારી લીધું હતું. ધન, લાગવગ, સગાવાલા એ વિશે આપણે અહીંયા બધાએ વિચારવું કાયમ. કોઈ નાની વયના આપણા દીકરા દીકરી અથવા નાના ભાઈઓ બહેનો અથવા અન્ય કોઈ ધર્મ કરે તો ડરવું નહીં કે સાહેબ પછી આ ખોટા રસ્તે ચડી જશે તો, પછી ધર્મને બાવો થઈ જશે તો, સાધુ થઈ જશે તો. એવું ડરવાની જરૂર નથી. આપણે એને માત્ર કેવું બેટા વિચારીને કરો. ધર્મમાં આગળ વધો, ધર્મમાં આગળ વધો, પણ સમજીને વધો. અને એને આપણને જેટલી સમજણ હોય તેટલી સમજાવવી. નહીં તો આપણે એને કોઈ સારા સંત પુરુષના સમાગમમાં મૂકવો અને એમ ધીમે ધીમે એ આગળ વધે. આપણને ધર્મમાં શ્રદ્ધા નથી, માટે આપણા બાળકો ધર્મ કરે તો આપણને ગમતું નથી અને આપણે ડરીએ પણ છીએ અને આપણે સમાજથી પણ ડરીએ છીએ. આ બધું એમ બતાવે છે કે આપણું જીવન પાણીમાં ગયું અને હજુ પાણીમાં જ છે. કારણ કે ધર્મ કરવાથી મારો દીકરો દુઃખી થશે એવી જે કલ્પના એ મૂળભૂત મિથ્યાત્વ છે. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન. ધર્મો રક્ષતિ રક્ષિત. એટલે કૃપાળુ દેવે આટલા બધા દોહરા જે કવિતા લખ્યા છે ને ધર્મના, ધર્મ વિશે 7 કવિતા લખ્યા છે ને 17 વર્ષ પહેલા. મોહમાન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળ ફંડ તોડવાને, હેતે નિજ હાથથી વગેરે. ધર્મ વિના ગીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના પ્રીત નહીં, એ વગેરે લીધા છે. એ ધર્મની મહત્તા બતાવે છે. રામ તો રાજા હતા તોય ધર્મ કર્યો, કૃષ્ણ તો રાજા હતો તોય ધર્મ કર્યો, મહાવીર અને બુદ્ધ તો રાજા હતા, ધર્મ તો એ કરતા હતા રાજા તરીકે, પણ વિશેષ ધર્મ કર્યો. માટે ધર્મથી ડરવું. અને અન્ય પણ જીવ ધર્મ કરતા હોય તો જે મિથ્યાત્વ એ જ ભોગમાં સુખ છે એવી કલ્પના એ જ અનંત સંસારનું કારણ છે. પરદ્રવ્યમાંથી સુખ મળશે એવી માન્યતા મુમુક્ષુની ન જ હોય અને અન્યને પણ કોઈ ભોગમાં તલ્લીન થઈ જાય, પરદ્રવ્યમાં તલ્લીન થઈ જાય તો કે ભાઈ ઠીક છે. આ બધું કાંઈ પારમાર્થિક નથી, અંતિમ નથી. આવું તો કેટલી વાર મળ્યું. માટે ધન, લાગવગ, સગાવાલા એ બધામાં પણ ધર્મની વહેંચણી કરવી, ધર્મની લાણી કરવી, ધર્મના પ્રસાધનોની લાણી કરવી અને એમને પણ ધર્મમાં પ્રીતિ થાય એવું કંઈક આયોજન આપણે કર્યા કરવું. જગતમાં જીવોને ધર્મ પ્રત્યે પ્રેમ ઉપજે એવું આપણે કરવું. રુચિ મૂળભૂત છે. રુચિ એટલે દ્રષ્ટિ, રુચિ એટલે પ્રતીતિ, રુચિ એટલે ઇનર લાઇકિંગ, ઇન્ક્લિનેશન્સ. ગઈકાલે વાત થઈ ગઈ હતી. તીર્થંકર થવાના 16 કે 20 કારણ ભાવનામાં સર્વપ્રથમ શું? રુચિ. દર્શન વિશુદ્ધિ. દર્શન વિશુદ્ધિ. જેની શ્રદ્ધા સાચી તે જીતી જવાનો. જેની શ્રદ્ધા સાચી તે જીતી જવાનો. પણ એ શ્રદ્ધા અંતરની હોવી જોઈએ. બહારથી તો બોલીએ છીએ, હે ભગવાન હું તમારે શરણે છું, હે ગુરુ હું તમારે શરણે છું, હવે મારે ધર્મ કરવો છે. પણ જ્યાં ધર્મ કરવાનો વારો આવે ત્યારે કે સાહેબ પણ આ તબિયત સારી નથી, સાહેબ મારા દીકરાને લગ્ન છે, સાહેબ અત્યારે તો મારે પેલી સિઝન છે, મારે કોર્ટની મુદત છે, મારી ઇન્કમ ટેક્સની
મુદત છે, ઠીક છે, હોય કોઈક વાર એવું, પણ એને ધીમે ધીમે ઓછું કરવું તો જ આગળની ધર્મદશા પ્રગટે એમ કૃપાળુદેવે કહ્યું છે. દરેક જ્ઞાની ભગવંતોએ કહ્યું છે. એ કેટેગરી મૂકી છે કૃપાળુદેવે, તે યાદ રાખવી. લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ, સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. એની ડિટેલ સમયસારમાં વર્કઆઉટ કરી છે. ટૂંકમાં એટલું આપણે વિચાર્યું હતું. અને એ રુચિ અથવા દ્રષ્ટિ એ કોઈક વાર કરવાની વાત નથી. જો કે અઘરું છે કે સાહેબ દ્રષ્ટિ કેવી રીતે કરાય, મારે અત્યારે ભગવાનની દ્રષ્ટિ કરવી હોય તો કેવી રીતે કરાય? કે બંને રીતે કરાય. ભગવાનને યાદ કરે તે પણ દ્રષ્ટિ છે, ભગવાનને યાદ કરે એ પણ દ્રષ્ટિ છે. પણ એટલા માટે કીધું કે એ મુખ્ય તો લક્ષ્ય છે. ભગવાનને યાદ કર્યા તે લક્ષ્ય છે, પણ ભગવાનને યાદ કરવા છે એવી અંતરમાં જે તાલાવેલી છે એ દ્રષ્ટિ છે. અને એવી તાલાવેલી જેટલી વધારે હોય એટલા ભગવાન યાદ આવ્યા વિના રહે. અને એ ધીમે ધીમે પાકે. માટે ભગવાનને પ્રાર્થના કરવી કે પ્રભુ એવું કરો કે દેવચંદ્રજી મહારાજના પદમાં એ આવે છે, આત્મ સ્વરૂપ સદા મુજ સાંભળો. ત્યાં નિશ્ચયને લીધો છે. નિજ આત્મ સ્વરૂપ સદા મુજ સાંભળો. એવું કરો પ્રભુ કે મને મારો આત્મા જ યાદ આવે. પછી આત્મા યાદ આવવો તો ઘણી અઘરી વાત છે. પહેલા ભગવાન યાદ આવે, સદગુરુ યાદ આવે, સંત યાદ આવે, ધર્મકરણી યાદ આવે, પછી આત્મા યાદ આવે. કારણ કે આત્માનો પરિચય કરવો એ આગળની ભૂમિકા છે. તો એ રુચિ આપણે કેળવવી, અને રુચિ કેળવવા માટે જ્ઞાનીઓ મુખ્ય સાધન કહે છે સત્સંગ. જેને લાગી છે તેને જ લાગી છે અને તેના ચરણ સંગથી લાગે. જેને લાગી છે તેને જ લાગી છે અને તેના ચરણ સંગથી લાગે. એટલા માટે મીરાબાઈએ કીધું કે લોકલાજ છોડીને અને રાણાની વાતનો અસ્વીકાર કરીને હું તો સાધુના સંગમાં બેસું છું. અને નાનકે તો કીધું મને આત્મજ્ઞાન થઈ ગયું. જબ સે સાધુ સંગત પાઈ બિસરી ના બેગાના સકલ સંગ હમરી બનાઈ. જબ સે સાધુ સંગત પાઈ. હમણાં મહારાજજી વાત કરતા હતા. એ મહારાજજી છે ને કે સાહેબ હું આખા હિન્દુસ્તાનમાં ફર્યો, 25 વર્ષ થયા. એક મને કે પંજાબ બહુ ગમ્યું, એક હરિયાણા બહુ ગમ્યું, અને એક બેંગ્લોરની આજુબાજુનો પ્રદેશ બહુ ગમ્યો. એમનો પોતાનો ભાવ રજૂ કરતા હતા. આપણા આખા દેશમાં, ભારતમાં આ 3 જગ્યા છે. એમાં કે સાહેબ લોકો પણ એવા અને જગ્યા પણ એવી. તો પ્રાસંગિક વાત છે. ક્ષેત્ર તો બધાય પરદ્રવ્ય છે, પરંતુ ક્ષેત્ર પણ ચૂઝ કરીએ છીએ. હોટલમાં કે સિનેમામાં કે ક્લબમાં જઈને બેસતા નથી, પણ સત્સંગમાં કે મંદિરમાં જઈને બેસીએ છીએ. કેમ સાહેબ હું હોટલમાં જઈને માળા જ જાપ કરું તો કે ન કરાય. કારણ કે ત્યાં બધી પેલી સુગંધ આવતી હોય બધી એની, અને પછી કેવા માણસો આવ્યાની શું વાતચીત કરતા હોય એ બધું ફાવે. અને આવી જે પેલી મોટી હોટલો છે એમાં તો કૃપાળદેવની આજ્ઞા છે 100મા પાઠમાં. શું યાદ આવે છે? અયોગ્ય સ્થળે જવું નહીં. અયોગ્ય સ્થળે જવું નહીં. નંબર શોધી કાઢો. 14મો 15મો હશે. કે
કે હું તો પણ અમસ્ત તો આ મારા મિત્રોને કંપની આપવા જવું તો શું વાંધો. 17મું છે અયોગ્ય સ્થળે જવું એમ લખ્યું છે, એટલે નીચેની વસ્તુનો નિષેધ કર્યો છે કે આમ તો હું તો કોઈ દિવસ દારૂ બારૂ લેતો નથી, કોઈ એ લોકોને કંપની આપવા જવું પડે ને કોક વાર. અપવાદરૂપ આપણે એવી સ્થિતિમાં અત્યારે નથી. અત્યારે આપણે 24 વર્ષના છીએ અને નવું ફોરેન કોલેબોરેશન કર્યું છે, અને એ ત્યાં જવાથી જે ફોરેન કોલેબોરેશનના ફાઇનલ ડોક્યુમેન્ટ સાઇન થવાના છે. એવું કંઈક અસાધારણ કારણ બને તો તે પણ આપણા દીકરાને કહેવું કે આપણી પાસે પૂરતા પૈસા છે, તારે એવું બધું કરવાની કંઈ જરૂર પણ એ માનવાનું નથી. કારણ કે દરેક દીકરા કંઈ આપણે કહીએ એવી રીતે ધર્મ તરફ વળે નહીં. પણ આપણે એને કહેવું કે ઠીક છે, એમને આપણે ઘેર બોલાવો ને, 50,000 વધારે ખર્ચો, હોટલ આપણા ઘેર બનાવો, મંડપ બનાવો, પૈસાની કઈ કિંમત નથી. હોટલમાં તમે બિલ તો ભરવાના જ છો 50,000નું, તો આપણે ઘેર બનાવો ને, શા માટે? એટલે આપણે અત્યારના જમાના માટે જરાક વિચારવા જેવું છે કે ભાઈ આપણા બધા પૈસાવાળાના લગ્ન ક્યાં થાય કે હોટલમાં જ થાય. અમારા બધા પૈસાવાળાના લગ્ન ક્યાં થાય કે હોટલમાં જ થાય. કેમ કે સાહેબ હોટલમાં ત્યાં આગળ એક પેલું મેઇન હોલ એવું હોય ત્યાં લગ્ન થાય, પછી ત્યાં બધા જમી લે. તો એ ત્યાંનું બની શકે તો આ પદ્ધતિ એવોઇડ કરવા જેવી છે. એના માટે આપણે સમાજ સંસ્થાની જે સેવાઓના આપણા જે હોલ હોય છે એ બરાબર છે. તમે ત્યાં આગળ બહુ પૈસા હોય ને તમારે બહુ બતાવવા હોય લોકોને પૈસા, તો તમારે જે ડેકોરેશન કરો ડેકોરેશન કરો, લાલ જાજમ પાથરો, ઝુમ્મર લઈ આવો, તમારે જે કરવું હોય તે કરો. પણ જ્યાં આગળ પર માટી અને દારૂ વગેરે ખવાતા હોય અને એવા મનુષ્યોનો સમાગમ થાય તો એવી જગ્યાનો આપણે ઓછી ત્યાં આગળ જવાનું આપણે પ્રયોજન રાખવું. અયોગ્ય સ્થળે જવું કે અમસ્ત હું જોઈ આવું તો જોવાય ન જવું એમ કીધું. એટલે ત્યાં આજ્ઞા એ જ ધર્મ. બ્રહ્મચર્યની બાબતમાં આવે છે ને, શાસ્ત્રોમાં છે બ્રહ્મચર્ય પાળતો હોય એનું બ્રહ્મચર્ય 5, 10, 15 વર્ષ ટકે, પણ ગુરુની આજ્ઞાથી જે પાળતો હોય ધર્મ બ્રહ્મચર્ય આદે કે બસ એમણે કીધું છે કે મારે આ જગ્યાએ કે આ જગ્યાએ કે આ જગ્યાએ ન જવું એટલે ન જ જવું. તો ભગવાનની મોટા પુરુષોની આજ્ઞા તે આપણી રક્ષક છે, આપણી રક્ષક છે. પણ આપણે એનામાં શ્રદ્ધા હોવી માટે રુચિ વિશે કહેવાની આપણી શક્તિ નથી. એકલી રુચિથી શ્રેણિક મહારાજા મહાપદ્મ તીર્થંકર થવાના છે. બોલો, એક લીટી જ છે, પછી તો અડધી રહી છે, 1.25 લીટી થઈ છે. વ્રત નહે પંચ ખાણ નહે નહે ત્યાગ વસ્તુ કોઈ નો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણી કઠાણંગ જોઈ લો. કેમ ભાઈ? તો મુનિએ નથી, વ્રત પણ નથી લીધા. ભગવાનની ઓળખાણ, ભગવાન મારા ગુરુ અને ભગવાન મારા ભગવાન એવું રોમ રોમમાં વસી ગયો, રોમ રોમમાં વસી ગયો. તો દુનિયાનું સૌથી મોટું પદ એમને જોઈતું નથી તો આજ મળ્યું. અત્યારે તો છે નીચે, પહેલી નરકમાં છે, પણ તોય ત્યાંથી જવાના ક્યાં? અહીંયા આવવાના અને પહેલા તીર્થંકર થવાના. કેમ? શ્રદ્ધા, અંતરંગ શ્રદ્ધા, પૂરી શ્રદ્ધા. એટલે દર્શન વિશુદ્ધિ એમ શાસ્ત્ર ભાષામાં કહ્યું. એટલી વાત પ્રાસંગિક થઈ. ગઈકાલનું રિવિઝન. હવે એક પ્રશ્ન હતો જરા ભૂસાઈ ગયું છે, સદબોધ એ પ્રમાણે છે. આપણને સંતોનો, આચાર્યોનો કે મોટા પુરુષોનો બોધ મળે
મુખ્યપણે પ્રત્યક્ષ બોધની વાત છે. ઉપલક્ષ્યથી પરોક્ષ બોધ પણ જાણી લેવો, અથવા જ્ઞાનીની વાણી સાંભળવાનું સૌભાગ્ય મળે, તે સાંભળતા સાંભળતા આપણને બીજો વિકલ્પ આવે તો એ વિરાધના કહેવાય. અહીંયા ક્વેરી છે, આ જે છે ને આશ્ચર્ય ચિહ્ન છે. આપણે સદગુરુનો બોધ કે જ્ઞાની પુરુષની વાણી સાંભળતા હોઈએ અને એ સાંભળતા સાંભળતા આપણા મનમાં વિકલ્પ આવે તો એ વિરાધના કહેવાય. કે કયો વિકલ્પ આવ્યો, કેવો વિકલ્પ આવ્યો, એનું એનાલિસિસ કરવું જોઈએ. આ ખોટા છે, સમજતા નથી, આ બધી તો એ કહે છે, એ તો બધી મને ખબર છે, એવો વિકલ્પ આવે તો વિરાધના છે. કારણ કે એવું આપણે જ્ઞાની પુરુષ વિશે વિચારવું નહીં. આપણે એમ વિચારવું, ભાઈ હું સંમત નથી થતો, ફેર ઇનફ, મને બેસતું નથી, ફેર ઇનફ. ભગવાન પણ એવું કહેતા નથી કે મારી વાત માની લે. ભગવાન સૌથી ઉદાર છે અને ભગવાન સૌથી ન્યાયના પુરસ્કર્તા છે. એ તો ભગવાનને ઓળખ્યા નથી એટલે આપણે ભગવાનને આપણી કલ્પનાથી અમુક માનીએ છીએ ભગવાન કે જ્ઞાની પુરુષો આવા હોય. ભગવાન તો બિલકુલ એકદમ, હે ભાઈ, હે વત્સ, તું વિચાર, તું સાંભળ, તું શાંત થા અને સર્વ પ્રકારે વિચાર કર્યા પછી તને હિત લાગે, હિતકર લાગે, રૂડું લાગે એ તું સ્વીકાર કર. અમે આવો અનુભવ કર્યો છે. પોતાનો અનુભવ રજૂ કરે છે. પોતાનો અનુભવ ને પોતાનો જે મંતવ્ય વ્યક્ત કરે છે સ્પષ્ટપણે, પણ એ થોપતા નથી. અને એને માટે, એટલા માટે સુયુક્તિ એ એમનું એક મુખ્ય સાધન છે. શ્રદ્ધા એકલી નહીં, સમ્યક શ્રદ્ધા તે મોક્ષ માર્ગ છે. શ્રદ્ધા તે મોક્ષ માર્ગ નથી. સમ્યક શ્રદ્ધા તે મોક્ષ માર્ગ છે. શ્રદ્ધા તે આવશ્યક છે, શ્રદ્ધા તે ઉપકારી છે, પણ સમ્યક શ્રદ્ધા એટલે પૂર્વાપર વિચાર કરીને, મનમાં પરીક્ષા કરીને, ન્યાયને અનુસરીને કરવામાં આવેલો નિર્ણય અને નિર્ણય પ્રમાણેની માન્યતા, સમ્યક શ્રદ્ધા. આખો પ્રસંગ જે ઉમા સ્વામી ભગવાનના જીવનનો આવે છે, પેલા ભાઈ લખી ગયા હતા દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, પછી આગળ પેલો કોલસો કે લઈ અને આગળ એમણે સમ્યક શબ્દ લગાવ્યો. દર્શન જ્ઞાન ચારિત્રાણી ન મોક્ષ માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. શ્રાવક હેપતી ગયો. એના ધર્મપત્નીને કહે છે, કઈ બાજુ ગયા મહારાજ, કઈ બાજુ ગયા? અને કહે છે, આ બાજુ ગયા હતા ભાઈ. એ તો કઈ બોલતા નહોતા, મૌનમાં હતા. એકદમ ચાલ્યા ગયા. દોડ પકડી પાડ્યા. 5-10 કિલોમીટર દોડીને એકદમ ચરણે પડે કે મારી આંખો તમે ખોલી નાખી, મારી આંખો તમે ખોલી નાખી, તમે ભગવાન છો મારા માટે. આ સુયુક્તિ બહુ વધારે ન પણ હોય. કોઈ દરેક માણસની બુદ્ધિશક્તિ બહુ હોય એવી જરૂર નથી. પરંતુ જ્યારે જ્ઞાની સમજાવે કે ભાઈ આ જ્ઞાન જે છે, જાણક સત્તા છે, એ તારું સ્વરૂપ, અને જે આ રાગ આદિ છે, કામ ક્રોધાદિ વિકારો છે, આ જે બીજા કર્મબંધના આશ્રમના કારણ ભાવો છે, એ તારો સ્વભાવ નથી. એટલું જાણી લે. જાણે તે હું અને જણાય તે પર. જાણે તે હું, પણ જાણીને રાગદ્વેષ કરે તે નહીં. હો, માત્ર જાણે તે હું અને જે જણાય તે હું નહીં. નિશ્ચય નથી. આટલું જે અંતરમાં સમજી લે
એને બધાય શાસ્ત્રોને બધી સુયુક્તિ આવડી ગઈ, પણ એ વાત ધીમે ધીમે બેસે. આપણે સાધના ચાલુ કરીએ કે તરત થોડા વખતમાં કંઈ ન થાય. કૃપાળુદેવ શું કહે છે? દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. દીર્ઘકાળ સુધી. પાછું 856માં એને માટે 4 બળ, જે 5 બળ પ્રાપ્ત કરવાના કીધા, એને માટે પણ ઉપાય આ કાળના જીવોને માટે સ્પેશિયાલિટી મૂકી છે. તેમાં પણ આ કાળના જીવોને તેની દ્રઢ છાપ પડી જવા અર્થે ઘણા અંતરાય જોવામાં આવે છે, જેથી કરીને તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત તે સત્સમાગમની ઉપાસના કર્તવ્ય. કોઈ આમ કરીને શ્રદ્ધા કરી લઉં કે એમ શ્રદ્ધા નથી થતી ભાઈ, એમ કરીને શ્રદ્ધા કરી લઉં તો એ શ્રદ્ધા કંઈ એવું નથી કે ભાઈ કંઈક લાકડી હતી, આ લાકડી આમ કરીને તોડ નાખી, એવું નથી. કેમ? અનંત કાળના કુસંસ્કાર છે. આ ભવમાં તો ઊંધું બાફ્યું છે, આગલા ભવોમાં પણ ઊંધું બાફ્યું છે, એટલે એકદમ ન તૂટે, પણ છતાં તૂટે. બે બાજુ છે. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં, અને છતાં પાછું સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં હી લહ્યું, દૂર થયું અજ્ઞાન. બંને સાચા છે. માટે ધર્મ કોના માટે છે? ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી જે છે, ધૈર્યવાન, વીર ધીર પરાક્રમી, એવા મનુષ્યો ધર્મને પામી શકે. તો એ વિકલ્પ જે છે તે વિકલ્પ માત્ર આવે તે વિરાધના નથી. એ વિકલ્પ જો ઇવેન્ચ્યુઅલી પ્રાંતે જો તત્વનો નિર્ણય કરવામાં સહાયક થતો હોય તો તે માટે જ્ઞાની પુરુષો કહે છે વાંધો. એટલા માટે શું કીધું? કર વિચાર તો પા, એમ કીધું. આત્મસિદ્ધિમાં બધું ટૂંકમાં કહ્યું છે, અમે એમ કીધું. આત્મસિદ્ધિ તો પ્રેસી છે. કઈ ગાથા કીધી? ષટપદ ના ષટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર, તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. તો ગુજરાત પ્રાંત છે, કળિયુગ છે, અને જગતના જીવોની બુદ્ધિ શક્તિ ઓછી છે, એટલે અમે ટૂંકમાં કહ્યું છે ભઈલા, અમે ડિટેલ કંઈ વર્ણવી નથી. પણ જો તને કોઈ સંત મળે તો તું એનો એક એક અંગનો વિસ્તારથી વિચાર કરી કરજે, એમાં તને આખો એ મોક્ષ માર્ગ હસ્તામલકવત મળી જશે. એ સર્વાંગતા પ્રાપ્ત કરવા માટે આપણે વિચાર કરીએ. મીમાંસા આવે છે. મીમાંસા એટલે સૂક્ષ્મ પૃથક્કરણ, ન્યાયાદિ સુયુક્તિથી, ન્યાયાદિથી તત્વનું સૂક્ષ્મ પૃથક્કરણ કરવું. પ્રોઝ એન્ડ કોન્સ કહો છો ને અંગ્રેજીમાં, એ કરવું એને મીમાંસા કહે છે. સાદી ભાષામાં તો સાદા દ્રષ્ટાંતમાં બે દ્રષ્ટાંત છે. એક તો વાંદરા જે છે, વાંદરા હોય ને, દૂર આપણે બેસી, એ લોકો આપણે એને જોઈએ છીએ એવી એને ખબર ન હોય, ત્યારે એક વાંદરો બીજા વાંદરાના વાળમાંથી કંઈક કાઢતો હોય એવું લાગે આપણને. જોયું છે? કદાચ એ ના જોયું હોય તો મુંબઈમાં તો બધું ઓછું જોવા મળે, પણ નાના ગામમાં અથવા મધ્યમ ગામમાં દાંતણવાળા હોય ને, દાંતણવાળા
દાંતણવાળા ભાઈઓ મોટા ભાગે વાઘરી હોય છે, મોટા ભાગે. એમાં જે બહેન દાંતણ વેચવા બેઠા હોય એની પાછળ એની દીકરી બેઠી હોય અને એ બેઠી 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 એનું એક એક વાળ જોઈને આમ જૂ કાઢતી હોય, આમ જૂ કાઢતી હોય, એટલી આ શું કરે છે ક્યારની? ખડ્યા જ કરે છે, ખડ્યા. એ મીમાંસા કરે છે વાળની કે ક્યાંય પણ જરાય રહી નો જા. હા, લીક કાઢે એને જૂ કહીએ. વાંદરા લીક કાઢે. તો અહીંયા મહાપુરુષો કહે છે કે અમે જે કીધું છે કે આપણા આત્મામાં લીક ને જુગ બધા પેસી ગયા છે. આપણા આત્મામાં એમાંથી આપણે ધીમે 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 એ બધાને કાઢવાના છે. હવે એ એકદમ નીકળે એવા નથી, કદાચ ઉતાવળ કરે તો તૂટી જાય છે. આમ તો વાર પણ લાગે ને કોક વાર એમ પણ નીકળે. અહીંયા બહુ અંધારું હોય અને બહારથી દીવો લાવીએ અને બહુ ઘણા વર્ષનું અંધારું હોય તો કેટલી વારે જાય અંધારું? કેટલા વર્ષનું અંધારું પણ બાદ દીવો લાવીએ તો કેટલા વર્ષે જાય? જ્યારે લાવે ત્યાં તરત જતું રહે, તરત જ. દિલમાં દીવો કરો રે દીવો કરો, કુડા કામ કરો ધને પરિહરો રે, દિલમાં દીવો કરો રે. પણ આ તો અધ્યાત્મની પદ્ધતિથી કીધું, સિદ્ધાંતની પદ્ધતિથી એટલું સહેલું. દ્રષ્ટાંત દાર્ષ્ટાંતમાં સર્વ રીતે નહીં સમજવું, દ્રષ્ટાંત તો સમજવા માટે. શું ભગવાનને ખુદને પણ હજાર વર્ષ લાગ્યા કેવળ જ્ઞાન પ્રગટ કરતા. 4 જ્ઞાનના તો ધણી છે. જ્યારે દીક્ષા લેતા કેટલા ઉચ્ચ પરિણામ હોય તો મન પર જ્ઞાન થાય. તો મહાન યોગ ઈશ્વર તો પણ વાર લાગી. કોક વાર બને એવું ભાઈ. માટે જ સાધનાનું અભિમાન ન કરવું અને સિદ્ધિનું પણ અભિમાન ન કરવું અને સ્વચ્છંદ ન કરવો કે મને તો આટલી રીતે સિદ્ધિ પ્રગટી ગઈ છે, મને આટલો આત્માનો અનુભવ થાય છે, હું આવા વ્રત પાડું છું, મારે શું વાંધો છે, હવે તો મને મોક્ષ ફટ દઈને મળી જશે. એવો ભાવ લાવવો. નિરંતર પરમાત્મા સદગુરુના દાસ થઈને રહેવું. એમાં આપણી બધાની સેફટી. છકી જવું, કારણ કે મોહ બધાને પછાડી દે છે, ભલભલાને પછાડી. ઇતિહાસ કહે છે મોટા મોટા તો સત્પુરુષોની વાણી સાંભળતા સાંભળતા આપણને વિકલ્પ થાય તો વાંધો નથી, પરંતુ જો પહેલેથી જ અભાવ કે શંકા થઈ જાય તો એ દોષનું કારણ છે. કારણ કે આપણે વિચાર કરતા જ અટકી જઈશું કે ભગવાન તો કે હવે આત્મા છીએ આપણે, બતાડે તો ખરા. તો કે એ આપણી કુતર્ક થયો. અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો નહીં જુદું. એવી શંકા ઉત્તમ મુમુક્ષુ ન હોય. આત્મસિદ્ધિમાં કોને કરી છે? સામાન્ય શિષ્ય, એ પ્રારંભિક કક્ષાનો શિષ્ય છે. ઉત્તમ મુમુક્ષુ હોય એને એવી શંકા અંતરમાં થાય નહીં, ટચ થાય કોક વાર, એ વાત જુદી જ પાછી. એ તો જ્ઞાનીને પણ થાય. કેમ? કારણ કે વર્તમાનમાં ક્ષયોક્ષમ સમ્યક્ત્વ છે. ક્ષય છે વર્તમાનમાં, ક્ષયોક્ષમ એટલે કોક વાર અપ્રયોજનભૂત બાબતમાં અથવા ઇવન પ્રયોજન બાબતમાં એવો એક સહેજ વિચાર આવી જાય કે આ આમ કેમ, તો તરત સમાધાન કરે. ભગવાને કહ્યું છે તે જે અનુભવ્યું તો તે તારું સ્વરૂપ છે, આ તારું સ્વરૂપ નથી, આ તો પુણ્ય છે, આ બધું તો પુણ્ય છે. તે જે પેલું અનુભવ્યું તું એ જ તારું સ્વરૂપ. એમ કરીને જ્ઞાની ભગવાનની વાણી દ્વારા અને કિંચિત પોતાના અનુભવ દ્વારા વસ્તુનો સ્વીકાર કરે. તો આ પ્રમાણે યથા પદવી એમાં સમજવા યોગ્ય છે. બીજું કંઈ હોય તો વિચારીએ આપણે એ બાબતમાં. બીજો કે વિષય હોય, બીજો કે પ્રશ્ન હોય તો લઈએ.
વિચાર તો વિચાર વિકલ્પ રૂપે હોય એ પણ કહ્યું કે વિચાર અને શું ફરક શું પડે? એને જ વિચાર કીધા. એને માટે ક્યાં જવું પડશે? 67મા પાઠમાં. વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો બે શબ્દ મૂકી. એક વિવેક પૂર્વક સત અસતનો નિર્ણય, આત્મા અનાત્માનો નિર્ણય, એ વિવેક સામાન્ય. પછી સૂક્ષ્મ ભેદ જ્ઞાનમાં જવું અને શાંત ભાવે જો કર્યા. એ પણ વિચારવા જેવું છે. એકવાર આપણે કહ્યું હતું કે અભેદ રત્નત્રયની સિદ્ધિ માટે પણ જ્ઞાન છે અને જ્ઞાન ખાતર પણ જ્ઞાન છે. કારણ એ અધૂરો રહ્યો હતો ત્યાં પ્રશ્ન. અભેદ રત્નત્રયની સિદ્ધિ માટે પણ શ્રદ્ધા છે અને શ્રદ્ધા માટે પણ શ્રદ્ધા છે. એવી રીતે અભેદ રત્નત્રયની સિદ્ધિ માટે ચારિત્ર છે અને ચારિત્ર માટે પણ ચારિત્ર છે. એ કેવી રીતે થાય? આપણે ધ્યાન કરવા બેઠા, 5-10 મિનિટ ઠીક ધ્યાન લાગ્યું એટલે શાંત રહ્યું મન, પણ પછી એકદમ વિવળતા થઈ ગઈ. ગમે એટલું ભગવાનને યાદ કરે પણ જરાક ભગવાન યાદ આવે ને વળી પાછી બીજી વસ્તુ યાદ આવે. આવું થયું તો શું કરવું? પાસેથી શાસ્ત્ર કે ચોપડી લઈને ઉગાડીને વાંચવું. કારણ કે ઉપયોગ કોઈ રીતે હાથમાં રહેતો નથી, તો આવી રીતે એને સ્થૂળ વસ્તુમાં જોડવો. ત્યાં જ્ઞાન ખાતર પણ જ્ઞાન ઇષ્ટ છે, બાકી તો રત્નોત્તરયની પ્રાપ્તિ માટે જ ઇષ્ટ છે. સર્વ જ્ઞાન તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે છે, પણ આત્મજ્ઞાન તત્કાળ પ્રાપ્ત ન થાય તો જ્ઞાન છોડી દેવું ના. પણ જ્ઞાન ન છોડવું, પણ પાછું કયું જ્ઞાન કરવું કે જે વધારે પ્રયોજનભૂત હોય એ પહેલા કરવું. આટલામાં નરકમાં કેટલા પાટડા છે એ બધાનું પછી છેલ્લા. બહુ તું 500 અત્યાર તો છે નહીં, 125 વર્ષથી વધારે કોઈ જીવતું નથી સામાન્યપણે, અને બુદ્ધિ પણ લિમિટેડ છે. શ્રદ્ધા ખાતર પણ શ્રદ્ધા કરવી. જ્ઞાનીએ કીધું કે આમ ન કરવું, તો પૂછવું નહીં કે કેમ ન કરવું. શ્રદ્ધા ખાતર પણ શ્રદ્ધા છે. અને પછી રત્નત્રયની પ્રાપ્તિ માટે જે શ્રદ્ધા છે તે વિશેષ ઉપકારી શ્રદ્ધા છે. દાખલો બીજો આપીએ, કદાચ આ દાખલા સમજણ ન પડી એવું લાગે છે. દ્રષ્ટાંત કદાચ આપી દીધું હતું. વેવાઈને ત્યાં ગયા હતા જમવા અને જમીને બેઠા. હજુ તો જમવાનું પૂરું થઈ ગયું, બધા હજુ જમતા તો જે મોડા બેઠા હતા એમ ને, એટલે આપણે ટેબલ પરથી ઉઠાય કેવી રીતે? કારણ કે બધા બેઠા જ હજુ. શું એટલે આમ થયું એવું કે વેવાઈને ત્યાં ગયા હતા. આપણો વેવાઈ બીજા સગાવાલાને લેવા એરોડ્રોમ ગયા હતા. આપણે જમી લીધું પછી એ આવ્યા અને કે કાજુની કતરી મોઢામાં મૂકવા માંડ્યા. અરે કે ભાઈ હું તો જમી રહ્યો કે ના ના ના, ખાવી જ પડશે. એક આટલી લો. ભૂખ નથી, રુચિ નથી, પેટ ભરાઈ ગયું છે. ખાવા માટે નહીં, પણ એમનું માન રાખવા માટે આટલી લઈ લે છે. વ્યવહારમાં એવું કરે છે. તમારું માન રાખવા માટે, આવું વ્યવહારમાં થાય છે. એવી રીતે જ્ઞાન ખાતર પણ જ્ઞાન છે. અને એટલા માટે આત્મજ્ઞાન વગર પણ કોઈ નિયમ લે તો એનો વાંધો નથી, પરંતુ પોતાને સાચો વ્રતી ન માને એ એના માટે સેફ છે.
કે સાહેબ જ્યાં સુધી આત્મજ્ઞાન ન હોય ત્યાં નિયમ લેવા જ નહીં, ખોટા કહેવાય. વ્રત બધું ખોટું છે, આ ચારિત્ર તો ખોટું છે, શરીરની ક્રિયા છે. એમ એકાંતે ન લેવું, એમ એકાંતે ન લેવું. કારણ કે સિદ્ધાંતમાં એ પ્રકારની દીક્ષાનો પણ સ્વીકાર કર્યો છે. તો વિચાર, જે વિચાર આપણને ક્રમે કરીને વિચારકમાં લઈ જાય તે વિચાર કરવા યોગ્ય છે. વિચાર કરતા 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 વિચારકમાં જવાનું છે. જે તમારામાંથી સિનિયર છે એમણે રેંટિયો કાંતેલો છે, આમ આમ ફેરવીને આપણે પૂણીમાંથી રેંટિયો આમ રેંટિયો ફેરવતા હતા ને, પછી પૂણીમાંથી આમ કાઢીએ તો તાંતણો 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 ક્યાં જવાનું? પૂણીમાં. તાંતણાનો પપ્પો કોણ છે? પૂણી છે. એ તાંતણામાંથી જવાનું ક્યાં છે? પૂણીમાં જવાનું છે. કેમ? આવા કેટલાય તાંતણા એ પૂણીમાંથી નીકળશે. આમ પાછા પાછી બીજી વાર, પાછા આમ કરે, ત્રીજી વાર, પાછા આમ કરે. સાહેબ આટલા બધા તાંતણા નીકળ્યા છે? કેટલા કેટલા તાંતણા નીકળ્યા? કે આ તો મોટી પૂણી છે સાહેબ, આમાંથી ઘણા તાંતણા નીકળ્યા. આત્મા કેવી પૂણી છે? અનાદિ અનંત. આત્મા કેવી પૂણી છે? આત્મા કોઈ દાડો વિચાર કરતો બંધ થઈ જશે? બુદ્ધિપૂર્વક કે બુદ્ધિપૂર્વક વાત જુદી છે. ઉપયોગ તો હોય જ ને એનો, ભલે એક ઇન્દ્રિયમાં જાય, બે ઇન્દ્રિયમાં જાય, ત્યાં વિચાર તો એના ચાલુ છે, પણ એ વિચાર ન કહેવાય. એ શું કહેવાય? એની અવસ્થા, પર્યાય. કારણ કે મન નથી. એટલે મહાપુરુષો કહે છે કે એવો વિચાર કરવો જેથી વિચારક તરફ જઈ શકાય. આ દ્રવ્યાનુયોગની અપેક્ષાનું કથન છે. એને જો ચરણાનુયોગમાં ટ્રાન્સફોર્મ કરવું હોય વચનામૃતમાં તો 15મા પાઠમાં છેલ્લેથી બીજી કડી સાથે બોલીએ. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજને ભગવંત ભવંત લહો, ભજને ભગવંત ભવંત લહો. ભગવાનની, ગુરુદેવની કે ધર્મની ભક્તિરૂપ પ્રશસ્ત ભાવ કર્માની આજ્ઞા કરી, પણ એ દ્વારા એ પ્રશસ્તનું મૂળ જેમાંથી ઉદ્ભવે છે ત્યાં જવાનું ખરેખર તો કહ્યું. એટલે ત્યાં પછીથી શુદ્ધ શબ્દો વાપર્યો. શુભ ભાવ વડે અને મન શુદ્ધ કરો. તો શુદ્ધને પકડવા માટે પંચ પરમેષ્ઠી એ એકલો શુભ ભાવ નથી. પંચ પરમેષ્ઠી શુભ સ્વરૂપ છે. પંચ પરમેષ્ઠી એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અથવા સાચા સંત. તો એમની પરિણતિ છે કેવી છે? એ ધારા કઈ કહેવાની? કઈ ધારા કહેવાય એમની? સિદ્ધાંતની અપેક્ષાએ જ્ઞાનીના જીવનની ધારા છે એ જ્યારે આત્માના અનુભવમાં નથી ત્યારે કઈ ધારા છે? મિશ્ર ધારા છે. જ્ઞાન ધારા તો થોડો વખત જ ચાલે, 5-10 સેકન્ડ. શુદ્ધ શુદ્ધ શુદ્ધ, શુભ 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 અશુભ.
શુભ 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 અશુભ શુદ્ધ શુદ્ધ શુભ 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 ચોથું પાંચમું ગુણ સ્થાન હતા. મિશ્ર એટલે લબ્ધાત્મક ને ઉપયોગાત્મક એવી રીતે? ના, એવી રીતે નહીં. વિચારમાં પણ, ઉપયોગમાં પણ એ કોને સંભાળી રહ્યા છે? બાર ભાવના ભાવી રહ્યા છે, પણ સવિકલ્પક છે. ભગવાનને યાદ કરે છે, ગુરુને યાદ કરે છે, 10 લક્ષણનો વિચાર કરે છે. તો એ કંઈ જ્ઞાનધારા સાક્ષાત ધારણ ના કહેવાય. સાક્ષાત જ્ઞાનધારા તો એક જ છે, નિર્વિકલ્પ આત્માનુભવ. અધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ ત્યારે પેલું એમાં સહાયક છે, પણ પોતે નિર્વિકલ્પક ન હોવાથી સાક્ષાત જ્ઞાનધારા નથી. તો મિશ્ર ધારા જ મુખ્ય છે. મિશ્ર ધારાથી પછી એકલી જ્ઞાનધારા તો કેટલો વખત ચાલે? આશ્રય મૂકો એનો એક. આ કાળની અપેક્ષાએ આપણે એપ્રોક્સિમેશન મૂકીએ. કોનું? બહુ જ મોટા આચાર્યનું, કુંદ સ્વામીનું. ધારો કે આ એપ્રોક્સિમેશન છે. લગભગ 86 વર્ષ તેઓએ મુનિપણું પાડ્યું. એમાં આત્માનો અનુભવ કેટલો વખત થયો? લેસ ધેન 1 year. ફાર લેસ ધેન 1 year. 1 year શું? 1 month you can say, almost 2 months. 86 વર્ષમાં આત્માનો અનુભવ સતત કેટલી વાર થયો? 5 સેકન્ડ થયો, પછી પાછો બપોરે 10 સેકન્ડ થયો, પછી પાછો સાંજે 3 સેકન્ડ થયો, પછી રાતના 12 સેકન્ડ થયો. તો કેટલું થયું? આખા દિવસમાં થઈને 20 સેકન્ડ. 20 સેકન્ડ. એની પછી મિનિટો કરો, પછી એના કલાકો કરો, પછી એના દિવસો કરો, પછી એના અઠવાડિયા કરો, પછી એના પખવાડિયા કરો, પછી એના મહિના કરો, અને પછી એનું વર્ષ કરો. દુનિયાના જીવો જેવું માને છે તેવું નથી. ભગવાન તો કાયમ આત્માના અનુભવમાં જ હતા, એવું નથી. ભગવાન આત્માના અનુભવમાં રહી શકે જ નહીં. કોઈ પણ જીવ વધારે આત્માના અનુભવમાં લાંબો ટાઈમ રહી શકે એવી વ્યવસ્થા અત્યારે નથી. 62મો આંક એ રીતે ચાલુ કર્યો છે. 62મો આંક. તો આ પ્રમાણે શુભ શુદ્ધ વર્તમાન કાળમાં શુદ્ધોપયોગ કર્ણાનુયોગની અપેક્ષાએ તો છે જ નહીં. કર્ણાનુયોગની અપેક્ષાએ શુદ્ધોપયોગ નથી. કેમ નથી કહો? વર્તમાન કાળમાં કર્ણાનુયોગની અપેક્ષાએ શુદ્ધોપયોગ નથી. કેમ નથી? ઉત્તમ સંગ્રહ. કારણ કે કર્ણાનુયોગની અપેક્ષાએ શુદ્ધોપયોગ માત્ર શ્રેણીમાં જ હોય છે, અને શ્રેણી વર્તમાનમાં નથી. માટે કોઈ પણ જીવ, ચાહે શુદ્ધ કેવડી ભદ્રબાહુ સ્વામી હોય, તેમને પણ કર્ણાનુયોગની અપેક્ષાએ શુદ્ધોપયોગ નથી. આગમ પ્રમાણે છે કે તમને કેવી ખબર પડી? हमको मालूम नहीं है, हमारे स्वामी कहते हैं, हम नहीं कहते. इसके लिए कोई युक्ति नहीं है, इसके लिए आगम प्रमाण है. શુદ્ધોપયોગ ન કહેવાય. કર્ણાનુયોગની અપેક્ષાનો શુદ્ધોપયોગ ક્યાં થાય? કયા ગુણસ્થાને ચાલુ થાય? વહેલમ વહેલો 8મું હોય. અત્યારે હોય 8મું? ન હોય. તો ચરણાનુયોગની અપેક્ષાએ શુદ્ધોપયોગ છે. ચરણાનુયોગની અપેક્ષાએ શુદ્ધ એવા મુનિને, જ્ઞાનીને હોય એ શુદ્ધ ભાવ કહેવાય. તમે શુદ્ધોપયોગ કોઈ વાત જુદી છે. જ્ઞાનીને શુદ્ધોપયોગ નથી, જ્ઞાનીને શુદ્ધ ભાવ છે. કારણ કે પ્રત્યાખ્યાનાવરણી બાકી છે, સંજ્વલન બાકી છે, અને જો અવિરત હોય તો હજુ અપ્રત્યાખ્યાનાવરણી પણ બાકી છે.
માટે જેમ છે તેમ સમજવું જોઈએ. એક બાજુએ સમજવાથી ભ્રમ થાય અને આગમથી વિરોધ આવે. મિશ્ર ધારામાં શુભ ને અશુભ બે મિશ્ર ધારા મિશ્ર ધારામાં શુદ્ધ અશુભ અથવા અશુદ્ધ, અશુદ્ધમાં બંને, શુદ્ધ અથવા અશુદ્ધ. મિશ્ર ધારા એટલે શું? શુદ્ધ ધારા અને અશુદ્ધ ધારા. અશુદ્ધના બે પ્રકાર, શુભ અને અશુભ. એ ગુણસ્થાન પ્રમાણે હોય. એ ધારા જે છે શુદ્ધ અશુદ્ધની ધારા, હા. એ મિશ્રમાં એ કેવી રીતે કે ડાયલ્યુશન છે બંનેનું કે ના, ક્વોલિટી છે. આમ તો પછી તમે બહુ સૂક્ષ્મ કરો એટલે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન છે, કારણ કે ઉપયોગ તો એક જ છે. પરંતુ શું થાય છે, કંઈ પણ જ્યારે મુનિ મહારાજ કરે છે ત્યારે દ્રષ્ટિને લક્ષ્ય હોય ત્યાં સુધી સવિકલ્પક હોય તો એ અશુદ્ધ ધારા કહેવાય છે, અને નિર્વિકલ્પક હોય તો શુદ્ધ ધારા કહેવાય છે. ઉપયોગની અપેક્ષાએ, સિદ્ધાંતની અપેક્ષાએ. બાકી તો લબ્ધાત્મક અનુભૂતિ કાયમ છે, પણ એ લબ્ધાત્મક અનુભૂતિ કાયમ હોવાથી એમને યદ્યપિ નિર્જરા થાય છે, પરંતુ તે નિર્જરાને ચરણાનુયોગમાં ગણી નથી. માટે સમ્યક દ્રષ્ટિ, નિશ્ચય સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પણ ચરણાનુયોગમાં સિદ્ધાંતની અપેક્ષાએ સાક્ષાત મોક્ષ માર્ગમાં કહ્યો નથી. ચોથા ગુણસ્થાન વાળો સાક્ષાત મોક્ષ માર્ગમાં નથી. લબ્ધાત્મક અનુભૂતિને કારણે મિશ્ર ધારા લબ્ધાત્મક અનુભૂતિની સાથે એનો સીધો સંબંધ નથી. લબ્ધાત્મક અનુભૂતિ તો આવીને પડી ગઈ, બેંકમાં પૈસા મૂકી દીધા, તમે એના વ્યાજ આવ્યા કરે, એ કે તમારે જોવાનું નહીં, કંઈ કરવાનું નહીં. તમારે તો હવે આવક કેમ આગળ વધે, ઉપયોગમાં કેમ અનુભૂતિ થાય. ઉપયોગમાં અનુભૂતિ કેવી રીતે પ્રાપ્ત કરવી એવો ઉદ્યમ કરવાનો જ્ઞાનીને છે. લબ્ધાત્મક અનુભૂતિ શુદ્ધ ભાવમાં લઈ જાય ન લેવાય. લબ્ધાત્મક અનુભૂતિ શુદ્ધ ભાવ તરફ લઈ જાય. શુદ્ધ ભાવ તરફ લઈ જાય ના, તીવ્ર અશુભ ભાવથી એનું રક્ષણ કરે. તીવ્ર અશુભ ભાવથી એનું રક્ષણ કરે કાયમ. અને ગુણ શ્રેણી નિર્જરા તો થાય છે, ગુણ શ્રેણી નિર્જરા એને થાય છે. ભગવાને કહ્યું છે, તમે અત્યારે કંઈ કમાતા નથી તોય તમને એમ દેખ સાહેબ પછી ખાવાનું શું, મારે તો સ્ટેશન પર જઈને થોડા દાગીના ઉચકું ને તો મને 3-4 રૂપિયા, 5 રૂપિયા, 7 રૂપિયા મળે ને, પછી હું લોટ બોટ લાવીને રોટલી કરીશ. કે નાના સાહેબ, મેં તો એફડીમાં પૈસા મૂક્યા છે, ગમે ત્યારે જઈને 5000 લઈ આવીશ. મારે કે તમારે જેવું એવું સ્ટેશન પર જઈને મજૂરી કરું તો જ કંઈ ખાવા મળે એવું નથી. એમ જ્ઞાનીએ જે એફડી મૂકી દીધી શુદ્ધ ભાવની, એ એને અમુક તો લાભ આપ્યા જ કરે છે, પણ એટલા લાભથી અબજપતિ બનાય નહીં. અબજપતિ બનવું હોય તો બીજું કમાવું જોઈએ. એમ કહેવાય કે લબ્ધાત્મક અનુભૂતિ વધતી જાય. ના, લબ્ધાત્મક અનુભૂતિ વધે નહીં. એફડીમાં વધારે પૈસા મૂકતા જાય. ના, લબ્ધાત્મક અનુભૂતિમાં શું થયું છે, વધારે થયા ને એમાં શું થયું કે પૂર્વના કર્મો એને નિર્જરવા માંડ્યા છે. પૂર્વના કર્મો એને નિર્જરવા માંડ્યા છે. અનંતાનુબંધી કશાય એને થતો નથી. અને ત્રીજું સ્ટેમ્પ લાગ્યો કે એને મોક્ષે જવું જ પડશે. એમ કે ના સાહેબ હવે મારે મોક્ષે જવું, તો કે હવે પતી ગયું. અમુક લોકો એને પણ શુદ્ધ ભાવ તરીકે ગણે છે ખરા? એ ગણાય નહીં, કારણ કે પહેલા તો લબ્ધાત્મક અનુભૂતિ સર્વમાન્ય નથી પંચાધ્યાયમાં જ માલિક આપે છે, ફરજ આપે છે. બીજા અને નહીં ગણવી જોઈએ વધારે, એ પ્રમાણે નહીં ગણવી જોઈએ. અને એની જેટલી ઇમ્પોર્ટન્સ છે એટલી જ રાખવી જોઈએ, કારણ કે કોઈ આચાર્ય દેવે એનું કથન કર્યું નથી. તો અહીંયા શુદ્ધ ભાવને શુદ્ધ ઉપયોગમાં જ લઈ જાઓ. શુદ્ધ ભાવ એ જ શુદ્ધ ઉપયોગ એમ
ના, શુદ્ધ ભાવ અને શુદ્ધોપયોગ કથનચિત એક છે, પણ તરતમતા છે. ચોથા ગુણ સ્થાને જે શુદ્ધ ભાવ છે એ શુદ્ધ ભાવ કહેવાય. શુદ્ધ ઉપયોગ એ બહુ મોટી વાત છે, મોટી વાત છે. અને છતાં તમે કોઈ અપેક્ષા એ લો તો કંઈ વાંધો પણ નથી. સ્યાદ બાદ લગાડો. અશુભ અને શુભનો અભાવ કર્યો, જેટલો સમય 2 સેકન્ડ 4 સેકન્ડ, એટલો જે જ્ઞાનીનો ભાવ એને તમે શુદ્ધ ભાવ કહો તો પણ બરાબર છે, અને શુદ્ધોપયોગ કહો તો પણ અમને વાંધો, પણ એનો અર્થ સમજવો કે લાંબો ટાઈમ ટકે નહીં, અને એ જ્યાં સુધી આગળની દશા પ્રગટ ન કરે ત્યાં સુધી એને બહુ મોટું કહેવાય નહીં. જેમ કે કોઈ માણસની પાસે આજકાલ મુંબઈમાં 1-2 કરોડ રૂપિયા હોય તો કે સાહેબ બહુ મોટા શ્રીમંત છે, તો કે ખોટી વાત છે. મુંબઈની અપેક્ષાએ 1-2 કરોડ રૂપિયા હોય તો મુંબઈમાં કંઈ બહુ મોટું શ્રીમંત ન કહેવાય. 40-50 કરોડ ઉપર જાય ત્યારે મુંબઈમાં શ્રીમંત કહેવાય. એ પ્રમાણે સમગ્ર દ્રષ્ટિ તે સમગ્ર દ્રષ્ટિ છે. એ પ્રમાણે શ્રાવક તે શ્રાવક છે, મુનિ તે મુનિ છે, ને શુદ્ધોપયોગી મુનિ છે તે શુદ્ધોપયોગી, અને પરમાત્મા તે પરમાત્મા. અને છતાં બધાએ શુદ્ધાત્મા છે, માટે બધાએ વંદન કરવા યોગ્ય છે. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા. એટલે આપણે બંને અપેક્ષાઓને સાચવીને સત્યને અનુસરવું. નય પક્ષ થી વિહીન ભાખ્યો તે સમયનો સાર. મહાપુરુષોની નિષ્પક્ષતા ન જાણવાને લીધે આપણે એવું માનીએ સાહેબ કુનકુન સ્વામી તો નિશ્ચય નહીંમાં માનતા હતા, એટલે એમ કે એ વ્યવહાર બંનેમાં નહોતા માનતા, એટલે એમણે જે પ્રવૃત્તિ કરી તે ખોટી છે. તું મોટો માણસ, તું મોટો માણસ. નિયમસાર વાંચ્યું છે, રયણસાર વાંચ્યું છે, દશભક્તિ વાંચ્યા છે, અને એમણે લખેલી 12,000 શ્લોક પ્રમાણ ધવલા પરની ટીકા છે, મળતી નથી અત્યારે. એનો રેકોર્ડ અમુક આચાર્યોએ કહેલો છે. નિયમસારમાં કોઈ જગ્યાએ ગૃહસ્થ ધર્મની વાત જ નથી. પ્યોરલી ઓનલી મુનિ ધર્મ. કોઈ અણુવ્રતનું નામ પણ નથી. એટલા મહાવ્રત સમિતિ ગુપ્તી. માટે એ ગ્રંથમાં શ્રાવકનો સીધો પ્રવેશ છે નહીં. એ પ્રમાણે સમયસારમાં પણ સમજી લેવું, કારણ કે નિયમસારથી પ્રવચનસાર વધારે પ્રમાર્જિત છે, અને એના કરતાં વધારે પ્રમાર્જિત તે સમયસાર છે, જે તેઓ શ્રીએ પોતાની લગભગ 85 વર્ષની અવસ્થામાં લખેલો, વિદ્વાનોએ માનેલો છે. મારા જીવનનો અંતિમ સંદેશ ઉત્તમ પુરુષોને, મારા જીવનનો અંતિમ ટૂંકો સંદેશ ઉત્તમ મુમુક્ષુ. જ્યાં જ્યાં જે યોગ્ય છે તે. અનંત વિશિષ્ટ ગુણ શ્રેણીની વાત કરે છે, એ લબ્ધ્યાત્મક અનુભૂતિમાં ના, એ ગુણ શ્રેણી એકલી અસંખ્યાત છે, અનંત નથી, અસંખ્યાત ગુણ શ્રેણી છે. એ અનંત ગુણ જે કહે છે ને, એ તો તે વખતે જ્યારે હજુ આત્મજ્ઞાની નથી થયો ત્યારે. અધકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણના પરિણામ જ્યારે એને હોય છે, ત્યારે એને જે નિર્જરા થોડા સમય માટે થાય છે. સમય એટલે ટ્રિલિયન્થ ઓફ ટ્રિલિયન્થ ઓફ સેકન્ડ. એવું સર્વજ્ઞ ભગવાને જોયું, એટલા સમય પૂરતું. અને એ કારણથી એ જે મિથ્યાત્વનો જે દંડ, એના 3 કટકા થઈ જાય છે. 1, 2 ને 3. પેલો ઉપર જતો રહે છે, આ નીચે જતો રહે છે. એટલો સમય એનો આત્મા ઉઘડી જાય છે, અને એટલા ત્યાં એને નિશ્ચય સમ્યક તો થાય છે. એની પૂર્વની થોડા સમયો એ આપણા જ્ઞાનનો વિષય નથી. કેટલા સમય એને અનંત ગુણ વિશિષ્ટ નિર્જરા કહી છે. એ જુદી
અને આ જે આવી એ ચરણા એ પોસ્ટ આત્મજ્ઞાન, પોસ્ટ સમ્યક દર્શન. ચોથાને તો ગુણશ્રેણી નિર્જરા હોય. વ્રત નથી તો અસંખ્યાત ગુણશ્રેણી નિર્જરા પણ નથી. એટલે ચરણાના યોગની અપેક્ષા બોલ્યા વ્રતનો અર્થ બંને, એટલા કષાયનો અભાવ, એટલા પાપનો અભાવ અને આત્માનો વિશેષ પરિચય. એ 10 સ્થાનક જે કયા છે એ મારા ખ્યાલથી 9:45 એમ છે. 9મો અધ્યાય ને 45મું સૂત્ર છે. 2 એનથી આમ ઉપર, એનથી ઉપર, એનથી ઉપર, એનથી ઉપર એમ સ્થાનક કયા છે જાણમાં ત્યાંથી રાખીશું આટલું. મુદ્દો અગત્યનો હોય તો લઈ લઈએ, તો પછી ભક્તિ વગેરે. આટલું સાંભળ્યા પછી અસર ન થાય એનું શું કારણ? કારણ કે સાંભળ્યું નથી. તીર્થ કરતા 53 ગયા અને જપમાળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન. સત્પાત્રતાની ન્યૂનતા. બહુ સાંભળવું નહીં, માટે કૃપાળદેવ કીધું છે અતિ શ્રવણ કરવાથી મનન શક્તિ મંદ થતી જોવામાં આવે. તમારો જે પ્રશ્ન હતો ને, 2 કલાક સ્વાધ્યાય થઈ ગયો બસ, 3 કલાક સ્વાધ્યાય થઈ ગયો બસ, ચિંતન, મંત્ર લેખન, સ્તુતિ, ભક્તિ, તિતિક્ષા, વિનય, આખો દિવસ સ્વાધ્યાય નહીં, આખો દિવસ જ્ઞાનાર્જન નહીં. જ્ઞાનાર્જનની જે લિમિટ છે તે બરાબર છે. તો વિનય, ભયાવૃત્ય, આ બધું ભક્તિમાં જાય છે. સ્તુતિ, ભક્તિ, પૂજા, બાકી બીજી સેવા કરીએ એ પણ ભક્તિમાં જાય છે. શાસ્ત્રોને પૂઠા ચડાવવા, શાસ્ત્રોને સાફ રાખવા, શાસ્ત્રોનું ડેકોરેશન કરવું, મંદિર વાળવું, સ્વાધ્યાય હોલમાંથી જાળા સાફ કરવા. આપણે મુનિ નથી. મુનિ હોય તું રહે કે એક જગ્યાએ, અને અત્યારે એવું મુનિપણું છે નહીં. એવું મુનિપણું પ્રયત્નરૂપ બધા પોતપોતે પાળે છે. ઠીક છે, બધું જે છે તે બરાબર છે. અપેક્ષાએ જે અપેક્ષાએ જેટલું છે એટલું બરાબર છે. ભગવાનને પ્રાર્થના કરવી, Lord, reveal thy true self unto me. O Lord, reveal thy true self unto me. પણ અહીંથી નહીં, અહીંથી બોલે તો ભગવાન સાંભળતા નથી. કારણ કે ત્યાં લાખો માણસો એમની પ્રાર્થના કરે, કરોડો. ઇધર સે કરને વાલા કોઈ હી હોતા હૈ. એટલે જ્યાં સુધી દ્રૌપદી અહીંયાથી બોલાયા, કૃષ્ણ ભગવાન ત્યાંથી ના આવ્યા. અહીંયાથી બોલાયા, ત્યાંથી ના આવ્યા. કારણ કે એને આમ પકડ્યું હતું કે મારી લાજની હું રક્ષા કરીશ, હું રજપૂતાણી છું. પછી હાથ ઊંચા કરી દીધા, નહીં, હવે હું સંપૂર્ણપણે તમારે શરણે. તે ક્ષણે ભગવાન આવે. એટલે અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મતભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી ધીમે ધીમે ખોતરવાનું છે. કાટ લાગી ગયો છે, ખોતરવાનો, પાછો કેરોસીનમાં મૂકી રાખવાનો, કાલ પાછો ફરીથી ખોતરવાનો, પાછો કેરોસીન મૂકવાનું, પાછો પરમ દિવસે ખોતરવાનો. એમ 15-20 દિવસ વાર ખોતર્યા પછી ગ્રીઝ મૂકવાનું, મૂકી રાખવાનું 5-7 દિવસ. એ ગ્રીઝથી બધું વળી પાછું જે બહુ જ અંદર ચોંટેલો પેલો કાટ હોય તે જ્યારે ઢીલો પડે પછી ગ્રીસ ભૂસીને ફરીથી ખોતરવાનું. શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ ભાવ
બરાબર. કંઈ ફેર નથી એમાં. જ્યારે થોડા કષાયનો અભાવ થયો હોય ત્યારે શુદ્ધ ભાવ કહેવાય, અને ઘણા કષાયનો અભાવ થાય ત્યારે શુદ્ધોપયોગ કહેવાય. બાબો ભણે છે બાળ મંદિરમાં, સ્કૂલમાં, મિડલ સ્કૂલમાં, હાઈસ્કૂલમાં, ત્યાં સુધી બાબો છે. પછી કોલેજમાંથી PhD થઈ ગયો તો એની ઓફિસમાં તમારો મારો બાબો છે અહીંયા એમ કહેવાય? ન કહેવાય. સ્નેહલ સાહેબને મળવું છે ત્યાં એમ કહેવું પડે. ત્યાં ઓફિસમાં જાઓ ત્યાં એમ કહેવું પડે કે કોણ જાઓ, કોણ છો તમે, અહીં બાબો તમારો શોધવા જાઓ. એમને શું ખબર છે પેલા પટ્ટાવાળાને ન ઓળખતો હોય તો એમ કે મારે સાહેબને મળવું છે એમ કહેવું પડે ત્યાં આગળ. એ એપ્રોપ્રિએટ છે. પછી અંદર જઈને તમે એને ગમે તે શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગ, તરતમતાનો ફેર. ઓછો કસાય એટલે મંદ કસાય ગ્રંથિ ભેદ સહિત હોય તો એ શુદ્ધ ભાવ છે. એકલો મંદ કષાય છે તે પોતે શુદ્ધ ભાવ નથી. એની સાથે આત્માનું પરિજ્ઞાન, આત્માની શ્રદ્ધા અને અંશ આત્માનો અનુભવ હોવો જોઈએ. પણ એક મંદ કષાય ન હોય એને તો શુદ્ધ ભાવ થાય જ નહીં. પ્રી કન્ડિશન છે. કષાયની ઉપશાંતતા. ખેતર ખેડ્યું નહીં અને એમને બી વાવી દીધા તો કેટલો પાક ઉગે? બે આની. મોટા ભાગ ઘાસ થાય. બંને જરૂરી છે. કાટ કાઢવાની વાત તમે કરી, એમાં જે અયોગ્ય નિમિત્ત છે એ પાછો કાટ તો ચડાવતું જ જાય ને. હા, તે અયોગ્ય નિમિત્ત તો ધીમે ધીમે બચવું જ જોઈએ એનાથી. માટે માર્ગ ત્યાગનો પણ છે. એ પુરવાર કરી આપો આગમ પ્રમાણથી. આત્માના 10 કટકા ભગવાને જોયા, એમાં એક ત્યાગ નામનો કટકો પણ છે. એ આત્માનો સ્વભાવ છે. જો ક્ષમાને તમે મોક્ષનું કારણ માનો છો, વિનયને મોક્ષનું કારણ માનો છો, તો ત્યાગને મોક્ષનું કારણ કેમ ન માનો? અને માનો તો ભગવાનની આજ્ઞાથી, ન માનો તો ભગવાનની આજ્ઞાની બહાર છો. ત્યાગ એટલે આત્મા, આત્મા એટલે ત્યાગ. કોઈ અપેક્ષાએ તો આપણું જે પેલું પદ છે ભવિજન ભાવલાની, એમાં ત્યાગ શેમાં સમાવેશ કર્યો છે? કરે છે, અલગ જ લીધું છે. ત્યાગને દાનમાંથી ના, આ પદમાં અહીંયા જ છે ને. ના ના, ત્યાગ અલગ જ લીધો છે. એમાં કદાચ એમાં ન પણ લીધો હોય તો પણ એ તપ પછી આવે. ના, તપ પછી આવે ને. એમાં અલગ નથી લીધું. કારણ કે આમ તો એક માન્યતા પ્રમાણે તપ ત્યાગ એ જુદા જ મૂક્યા છે, અને આમાં સંતોષ અને શૌચ બે રિપીટ કર્યા છે. એ જે તૃષ્ણા પુદ્ગલ ભાવની, ચોથામાં ચોથું ચોથું એટલે 5 અંગ ચોથું છે. શું એમાં નથી લીધું તો પણ એ ગણવું જ પડે. કારણ કે ત્યાગ એ તમે મૂકો ન મૂકો પણ એ ત્યાગ એ એનો અનિવાર્ય અંગ છે. ભગવાનનું જીવન જ એ બતાવે છે. શ્રાવક તરીકે પણ પહેલા વર્ષી દાન, પહેલા વર્ષી દાન ને પછી દીક્ષા. ભગવાન પહેલા વર્ષી દાન કરે છે. દાન એટલે ત્યાગ. પહેલા ગૃહસ્થનો ત્યાગ કરે છે પછી મુનિનો ત્યાગ કરે છે. એના માટે પછી યથાર્થ વૈરાગ્ય તો હોવું જોઈએ. પછી એ વ્યક્તિગત સ્તરે સમજવું જોઈએ. વ્યક્તિગત સ્તરે ને પોતાની શક્તિ પ્રમાણે, સંજોગ પ્રમાણે, દરેકને માટે એક સરખું નથી. વ્યક્તિગત સ્તરે સમજવું જોઈએ કે મારે કેટલો ત્યાગ કરવો. પોતાના ભાવ, પોતાનો સંજોગ, પોતાની શક્તિ, પોતાના સમુચ્ચય યોગ્યતા, અને કેટલી પરાક્રમ કરવું છે, કેટલું કરી શકે છે. પત્રાંક 103માં કીધું છે એટલા માટે એની પ્રેરણા કરી છે. પત્રાંક 103માં
અને એક મને લાગે 666 કે અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય છે. ત્યાગ અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય છે. કયો છે? 34 કે 600 34 એ 600 ની આજુબાજુ છે. સહજતા તો સહજ ત્યાગ કરો. સહજ એ સહજ કયો છે? એ કોઈ અપેક્ષા છે, સર્વ અપેક્ષા નથી. અકર્તવ્ય અકર્તવ્ય લક્ષ્ય એટલે દ્રષ્ટિમાં પરદ્રવ્યનું હું ત્યાગ કરું છું એવું કર્તૃત્વ ભાવ નથી. અને છતાં પણ ભગવાન ત્યાગ કરે છે, મુનિજનો પણ ત્યાગ કરે છે. કુંકુમ સ્વામીએ દીક્ષા લીધી તે પોતે બુદ્ધિપૂર્વક જાણીને લીધી છે. મોક્ષ માર્ગ સહજ છે એ કોઈ અપેક્ષા છે. મોક્ષ માર્ગ સહજ હોય તો બધા જીવોનો મોક્ષ થઈ જાય. મોક્ષ માર્ગ સહજ નથી, મોક્ષ માર્ગ પ્રયત્ન સાધ્ય છે. જો મોક્ષ માર્ગ સહજ હોય તો બધા જીવો મોક્ષે જવા જોઈએ. આટલો અનંતકાળ વીતી ગયો, કેમ ન ગયા? માટે સહજ નથી, અત્યંત પ્રયત્ન સાધ્ય છે. અત્યંત સમ્યક પ્રયત્ન સાધ્ય છે. પછી અમુક વસ્તુઓ વ્યક્તિગત સ્તરે સમજીએ. ઓમ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે રામની આપના